જો આ 4 બુરી આદતો તમારામાં હોય તો આજથી જ છોડી દેજો, નહીતર આ આદતો તમને કરી શકે છે કંગાલ. જે લોકોમાં આ 4 બુરી આદતો હોય છે એ જીવનભર દુઃખી થાય છે અને એમના કારણે પરિવારને પણ દુઃખનો સામનો કરવો પડે છે. આ બુરી આદતો જેનામાં હોય છે એના ઘરમાં ક્યારેય લક્ષ્મીજી વાસ નથી કરતા અને એના ઘરમાં કજ્જો, કંકાસ અને બીમારી પણ પીછો છોડતી નથી. તો કઈ છે આદતો? ચાલો જાણીએ. એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો પહેલી બુરી આદત, તમે તમારા નખ ચાવો છો. ઘણા લોકોની ટેવ હોય છે કે બેઠા બેઠા નખ ચાવતા હોય. આ આદત ક્યારેય ન હોવી જોઈએ. આ આદત હોવાથી હંમેશા ગરીબીનો સામનો કરવો પડે છે. બીજી આદત, આંગળીઓના કડાકા વારંવાર ફોડવા. ઘણી સ્ત્રીઓ પુરુષને આદત હોય છે કે બેઠા બેઠા આ રીતે બધા કડાકા ફોડતા હોય છે, પણ આ ટેવ બહુ જ ખરાબ હોય છે. આ ટેવ હોવાથી તમારા જીવનમાં જ્ઞાન તંતુઓ નાશ પામે છે, યાદદાસ્ત શક્તિ જાતી રહે છે, જેના કારણે જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. ત્રીજી આદત, પગ હલાવવા. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે સોફે, ખાટલે, ખુરશીએ બેઠા હોય એ એમના પગ હલાવતા હોય. આ આદત ક્યારેય ન હોવું જોઈએ. આ આદત જો તમે રાખશો તો તમે ગરીબીનો સામનો કરશો, ક્યારે લક્ષ્મીજી તમારા ઘરમાં નહીં ટીકે. ચોથી આદત, રાત્રિના 12 વાગ્યાથી 3 વાગ્યા સમયની અંદર કાંઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ. જો આ સમય દરમિયાન તમે કોઈ પણ વસ્તુ ખાઓ છો કે તમારી આવી આદત હોય છે તો આ આદત પણ તમને કંગાલ બનાવી શકે છે. જો આમાંથી તમારી કોઈ પણ બુરી આદત હોય તો આજથી જ છોડી દેજો. અને હા, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ માહિતી બધાને મળે. અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો.